ગુજરાતમાં અવારનવાર વિવિધ હોટેલ્સ રેસ્ટોરન્ટના ખાદ્ય પદાર્થોમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ખેડાના નડિયાદમાંથી પણ આ પ્રકારની એક ઘટના સામે આવી છે। નડિયાદના ડભાણ રોડ પર આવેલી તુલસી ફૂડ કોર્ટ રેસ્ટોરન્ટમાંથી ફાફડામાંથી મકોડા નીકળવાની ઘટના સામે આવી છે। ખેડા ફૂડ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે। જો કે વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ ફોર ઇન્ડિયા કરતું નથી। હવે હિન્દુઓનો મોટો ત્રિદિવસીય પર્વ આવવાનો છે અને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તો ત્યારે ફૂડ વિભાગના અમુક અધિકારીઓ ચેકિંગ કરવાના બહાને રૂપિયાની ઉઘરાણી કરવા મોટી એસી ઓફિસોમાંથી બહાર નીકળશે તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે। જો કે ફૂડ વિભાગના અધિકારીઓને રેસ્ટોરન્ટમાં પ્રોટોકોલ પ્રમાણે દર અઠવાડિયે ચેકિંગ હાથ ધરવું પડે પરંતુ તેમની ફરજમાં મોટી ચૂકને કારણે આવી ઘણી બધી રેસ્ટોરન્ટ જે છે ત્યાં ખાવાની ચીજવસ્તુઓમાં મકોડા જેવી જીવાત નીકળી રહી છે। આ અમુક બેજવાબદાર સરકારી બાબુઓને પોતાની જવાબદારીનું ભાન થાય તેમજ લોકોના જીવ સાથે અટકચાળા કરતી રેસ્ટોરન્ટના ચેકિંગ સમયાંતરે થાય તેવી લોકોની માંગ ઉઠવા પામી છે।